वचनामृत पान 110 मोक्षमाला शिक्षा पाठ 72 32 योग 32 योग एक एक योग दृढ़पणे जो पाळे तो आत्मानु कल्याण थाय। अहींया तो 32 योग कह्या भगवाने। योग एटले शुं तो के छे पहला तो कृपालदेवे एम कह्युं सत्पुरुषो नीचेना 32 योगनो संग्रह करी आत्मा ने उज्ज्वल करवानुं कहे छे। सत्पुरुषो ज्ञानी पुरुषो नीचे जे आ 32 योग कह्या तेनो संग्रह करीने आत्मा ने उज्ज्वल करवो, पवित्र करवो, निर्मल करवो, शुद्ध करवो। केम के मोक्ष कयो निज शुद्धता ते पामे ते पंथ। जे पंथ द्वारा जे मार्ग द्वारा आत्मानी शुद्धि थाय ते ज मोक्षनो मार्ग छे। तो आ बधा योग छे ते मोक्षनी साथे जोड़नारा छे। आ 32 योग आपड़ा आत्माने मोक्षे पहोंचाड़े। એટલે અહીંયા વિવેચનમાં બ્રહ્મચારી કહે છે મોક્ષની સાથે જોડે તે યોગ। યોગ સાધના આપણે કહીએ યોગ અસંખ્ય છે જેને કયા નવપદ મુખ્યત્વે જાણો રે। આવા અસંખ્ય યોગ જે મોક્ષની સાથે જોડે અથવા યોગ એટલે સાધન, જે સાધન વડે આપણો આત્મા સર્વકર્મથી મુકાય તે બધા યોગ છે। આપણે અહીંયા ભક્તિ કરીએ છીએ, સ્વાધ્યાય, સ્મરણ, આ બધા જ મોક્ષની સાથે જોડે એવા સાધનો છે। નહીં તો પ્રતિ સમયે આત્મા અસંખ્યાત કર્મનો વ્યવસાય છે, અનંત કર્મનો બાંધ્યા જ કરે છે। હવે શુભ કે અશુભ બંધ હોય, શુદ્ધ ભાવ જ્યારે હોય તો જ એ અબંધ દશા છે, બાકી તો એને આશ્રય છે જ પુણ્ય કે પાપનો। મોટે ભાગે તો પાપ જ બાંધે છે। એટલે હવે એ આત્માને આવા સાધનોમાં કે જોડી રાખવો કે જેથી એનું મોક્ષ સાથે જોડાણ થાય, અર્થાત એ મોક્ષને પામે, મુક્તિને પામે। મોક્ષની સાથે જોડે તે યોગ મોક્ષેણ યોજના તિથિ યોગ। જે યોગ એટલે સાધન મોક્ષને સાથે જોડે તે યોગ કહેવાય છે। મોક્ષે લઈ જાય તેવા સાધન તે યોગ અથવા મોક્ષ સાધવાના પ્રકાર તે યોગ। તે કંઈ પણ આ પ્રકાર ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, જપ, તપ આદિ કરીને જો આત્માના લક્ષ્ય કરવામાં આવે તો એને મોક્ષનું જ કારણ થાય છે, આત્માર્થે હોય તો। બાકી તો જપ તપ આદિ ગમે તેટલા કરે ઊભો સુકાઈ જાય, પણ સત્પુરુષ દ્વારા જો આત્માનું લક્ષ્ય ન હોય તો એ બધું ફોક છે। ફોક એટલે મોક્ષનું કારણ નહીં થાય। ભલે એને પુણ્યબંધ થાય એથી એકાદ ભવેને દેવલોકનું સુખ મળે પણ મુક્તિ ન મળે, અને દેવલોક પહોંચીને ત્યાંથી કેન્દ્રી બોય જતો રહે તો એ તો ઉડતો ઊંચે ચડીને વધારે નીચે પડ્યો। એટલે સત્પુરુષ વિના કદી કલ્યાણ થાય નહીં। એ આપણને વાસ્તવિક ક્યાં જવું છે, કેવી રીતે જવું છે એ માર્ગ જાણીને જ પછી આચરવો, એટલે જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ। મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? પહેલાં તો જ્ઞાન, પ્રથમ લે જાણ નર દેહ પછી પામે ધ્યાન। પહેલાં તો સમ્યક જ્ઞાન, સત્પુરુષ દ્વારા મોક્ષનો માર્ગ જાણવો, અને જાણ્યા પછી આચરવો। ક્રિયા એ ક્રિયા, જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી, અને એકલી ક્રિયા કર્યા કરે પણ શા માટે? લક્ષ્ય વગરની ક્રિયા પણ નકામી। લક્ષ્ય આત્માર્થનો લાખરીને જે કે પણ સાધન ભલે નાલ્પ કરવામાં આવે તો પણ એ મોક્ષનું કારણ થાય છે। લક્ષ્ય વગરનું બાણ નકામું, તેમ લક્ષ્ય વગરની ક્રિયા નકામી, અને ક્રિયા ખૂબ કરે પણ આત્માર્થનો લક્ષ્ય જ શા માટે કરવી? તો ગમે એટલો દોડે પણ એ લક્ષ્ય વગરની દોડ નકામી। એટલે મહાપુરુષો કે જ્ઞાન અને ક્રિયા બે જોઈએ। પક્ષી બે હાથ પાંખથી ઉડે,
બે હાથે તાળી પડે તેમ પહેલાં તો સત્પુરુષે આપેલું સમ્યક જ્ઞાન ખૂબ જ મેળવવું અને એના આધારે નિર્ણય કરીને વર્તવું, તો જ આપણા આત્માનું મોક્ષ સાથે જોડાણ થાય. મોક્ષ સાધવાના જે પ્રકાર તે બધા યોગ છે. યોગનું કામ આત્માને ઉજ્જવળ એટલે શુદ્ધ કરવાનું છે. આ બધા સાધનો આપણે શા માટે સેવીએ છીએ? આત્મશુદ્ધિ માટે. કેમ કે સર્વોત્કૃષ્ટ જો શુદ્ધિ તો સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. જેટલી શુદ્ધિ એટલી જ સિદ્ધિ. જેટલો આત્મા વિશે કસાયથી મુકાય તેટલો નિર્મળ થતો આગળ વધે. એમ યોગના કામ આત્માને ઉજ્જવળ શુદ્ધ કરવાનું છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. યોગ તો અસંખ્ય પ્રકારના છે, તેમાંથી આ 32 યોગ બતાવ્યા. અહીંયા જેમ 32 યોગ બતાવ્યા, યોગ અસંખ્ય છે. ત્યાં નૌપદજીમાં નૌપદને મુખ્યતા આપી. હરિહંસ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ બધા શુદ્ધ આત્માઓ છે અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ 4 અને 5, 9ની આરાધના એ મોક્ષનું કારણ બતાવ્યું. તેમ 8 દ્રષ્ટિમાં, પહેલી દ્રષ્ટિમાં જ્યારે જીવ આવે છે ત્યાં પણ આવા યોગના બીજ રોપે છે. એ આપણે રોજે બોલીએ છીએ. આમાં કે છે 7મી ગાથાથી એ યોગના બીજનું એ જીવ રોપણ કરે છે. 8મી ગાથાથી. 8મી ગાથામાં એમ કહ્યું, પહેલી દ્રષ્ટિ ત્યારે એને કંઈ સમ્યક દર્શન પ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય એના માટે કહે છે, યોગના બીજ ઇહા ગ્રહે જિનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચારજ સેવના ભવોદ્વેગ સુઠામો રે વીર જિનેશ્વર દેશના. વીર જિનેશ્વરે આ દેશના આપી. ઉપદેશમાં એમ કહ્યું કે પહેલી દ્રષ્ટિમાં જ્યારે જીવ આવે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થવાના કારણોને એ ભેગા કરે છે, એકઠા કરે છે. શું કરે? તો કે યોગના બીજા ગ્રહે એટલે વિતરાગ ભાવ પ્રાપ્ત કરવાની જે ભાવના તેને યોગના બીજ કહે છે. બીજ રોપવાથી જેમ ઝાડ થાય તે અહીંયા સાધનાના બીજ રોપે છે. જિનવર શુદ્ધ પ્રણામો. પહેલું બીજ શું રોપે? જિનેશ્વર ભગવંતને શુદ્ધ પ્રણામ કરે. શુદ્ધ એટલે નિષ્કામ ભાવે, કોઈ પણ જાતની વાંછા ઈચ્છાથી રહિત, તે શુદ્ધ પ્રણામ કહેવાય. ભગવાનની ભક્તિ નિષ્કામ ભાવે કરે, કંઈ પણ માગે નહીં, એ યોગનું પહેલું બીજ છે. પહેલાં તો માત્ર આત્માર્થે ભગવાનના દર્શન કરે, પ્રણામ કરે, વિનય લાવે. પહેલાં ભગવાન સૌથી વિનય એ પહેલું અંગ છે. પછી શું કરે? પછી ભાવાચાર્ય સેવના. ભાવાચાર્ય, દ્રવ્યાચાર્ય નહીં. દ્રવ્ય તો ઉપરથી આચાર્યનો વેશ હોય કે એને આચાર્ય બધા કહેતા હોય, પણ જેને જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય તે જ ભાવાચાર્ય કહેવાય. જ્ઞાની પુરુષ તે ભાવાચાર્ય. ભાવાચાર્યની એ સેવના કરે એટલે એમની આજ્ઞા ઉપાસે. સાચા જ્ઞાની પુરુષ જેમ કહે તેમ જ કરે. જિનેશ્વરને શુદ્ધ પ્રણામ કરીને જીન દશાનો લક્ષ્ય રાખે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વજીવ છે સિદ્ધસમ, પણ જે સમજે તે થાય. અને સમજવા માટે સદગુરુની આજ્ઞા ઉપાસે અને જીન દશા સર્વજ્ઞ દશાનો લક્ષ્ય રાખે. એટલે અહીંયા જીનવર શુદ્ધ પ્રણામો એ લક્ષ્ય અને ભાવાચાર્યની સેવના. ભાવાચાર્ય જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસે અને ભવ ઉદ્વેગ સુઠામો. ભવ એટલે સંસાર, એના પ્રત્યે એને ઉદ્વેગ આવે. હા, ખેદ. ઉદ્વેગ એટલે વૈરાગ્ય ભાવ, એટલે ગમે નહીં સંસાર. સાચા જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક હોય તો એને કાળે કરીને એના સંસાર ભાવ મોડા પડે જ નહીં, તો એને જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, જ્ઞાની એને મળ્યા જ નથી. એટલે અહીંયા કહ્યું
યોગના બીજ ગ્રહે. આ 32 યોગ કયા એટલે આપણે આ જોઈએ છે કે આમાં યોગ બતાવ્યા. જીનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચારજ સેવના ભવોદ્વેગ સુઠામો રે વીરજીને સરદેશનામ. સમકિત પ્રાપ્ત થવાના કારણોને યોગ કહે છે. આ દૃષ્ટિમાં આવ્યા પહેલાં તો આ જીવ સંસારની ઈચ્છાથી જ ભગવાનને ભજતો હતો. પહેલાં જ્યારે સત્પુરુષ ન મળ્યા, ભગવાનને શા માટે ભજવા? તો કે આ લોકોમાં આપણને પૈસો, ધન આદિ, કુટુંબ આદિ બધું સુખ મળે અને આવતા ઉંમર દેવલોક મળે. આવા કામના બુદ્ધિથી ભગવાનની ભક્તિ કરતા હતા. પણ હવે તો સદગુરુ મળ્યા માટે એને નિષ્કામ ભાવ કરાવ્યો. ભગવાન પાસે કંઈ નહીં માગવું, માત્ર મોક્ષ અભિલાષ. એમ નિષ્કામ ભાવે હવે જીનેશ્વર વિતરાગદેવને વંદન કરવા રૂપ સદગુરુ મળ્યા પછી પ્રણામ થાય તે યોગનું પહેલું બીજ. પછી ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા, આજ્ઞા ઉઠાવે, વૈયાવ્રત કરે એ બીજું બીજ સમકિત પ્રાપ્ત કરાવવાનું. અને ત્રીજું બીજ સંસાર ક્યારે છૂટે એવી અંતરમાં સાચી ભાવના રૂપ ભવ ઉદ્વેગ. મારો આ સંસાર ક્યારે છૂટે, કેટલો વહેલો હું આને છોડીને નિરંતર આત્મધ્યાન, ભક્તિ, ચિંતન એમાં જ લીન રહું. તે ત્રીજું યોગનું બીજ છે. એ ત્રણેય યોગના બીજ કયા. હવે આગળની 9મી ગાથામાં કે છે એટલે હવે સમકિત ન થાય ત્યાં સુધી ફરી એ શું કરે છે તો કે દ્રવ્ય અભિગ્રહ પાળવા ઔષધ પ્રમુખને દાને રે આદર આગમ આસરી લિખનાદિક બહુમાને રે વીરજીને સરદેશના. વીર ભગવંતે આ દેશના આપી કે હવે એ સમકિત ગ્રંથિ ભેદ ન થાય ત્યાં સુધી દ્રવ્યથી સ્થૂળપણે નિયમ પાળે, નિયમ પચખાણ પાળે. એટલે કે જેમ કે લીલોતરીનો ત્યાગ કરે, રાત્રિ ભોજન ત્યાગ કરે, બીજા અનેક પ્રકારે ત્યાગ કરે, બ્રહ્મચર્ય આદિ પાળે. આ બધા જ્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ દ્રવ્ય એટલે સ્થૂળ પડે અભિગ્રહ પાળે. અભિગ્રહ એટલે નિયમ પાળે. અને વળી ઔષધ પ્રમુખને દાને અને સતપાત્રે ઔષધ આદિ દાન આપે. ઔષધ દાન, આહાર દાન, જ્ઞાન દાન, અભયદાન વગેરે એવી ત્યાગ વૃત્તિને સેવે. વળી શું કરે? આદર આગમ આસરી, આગમનો આદર કરે. અર્થાત આદરપૂર્વક આગમને સાંભળે, ભગવાનના વચનોનું શ્રવણ કરે. કેમ કે શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય. આદર આગમ આસરી લિખનાદિક બહુ માને. એટલે તે સતપાત્રે ઔષધાદિ દાન આપે, એવી ત્યાગવૃત્તિને સેવે, આગમ સાંભળે, તેને અનુસરીને વર્તવાનો ભક્તિભાવ જાગે. ભગવંતે શું કહ્યું? જેમ જેમ આગમ સાંભળે તેમ એની ત્યાગવૃત્તિ પ્રગટે અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગે. આદર આગમ પછી આશ્રી, આશ્રી એટલે આચરણ, આચરવું, આચરી. આદર આગમ આશ્રી એટલે આદરપૂર્વક આગમને સાંભળે પછી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરે. આગમ આદર આસરી ના, ભાવાચાર્ય એટલે પ્રત્યક્ષ હોય ને તો એની બલિહારી જ છે, એને તો કોઈ ના ન કહી શકે. ભાવ આચાર્યનો અર્થ એમ કર્યો જ્ઞાની પુરુષ. હા, કોઈ જેને જ્ઞાન થયું હોય તે જ્ઞાની પુરુષ કોણ કહેવાય? કોઈ પણ હો જ્ઞાન. હા, દ્રવ્યાચાર્ય તો જુઓ માનવ આચાર્ય કહેવાય. બધા સકર ચતુર્વિધ સંઘ એને આચાર્ય માને કે આ આપણા આચાર્ય ભગવાન. આજે છે ઘણા છે એવા સંપ્રદાયમાં, પણ એ જ્ઞાની છે કે નહીં એ મોટી વાત છે. આચાર્ય પદમી મળવાથી જ્ઞાન આવી જતું નથી.
આપણે અનંતવાર જીન દીક્ષા અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત કર્યું, આપણે લીધેલું છે એમ જ્ઞાનીઓ કહે. તો શું એ જ્ઞાન સહિત હતું? જ્ઞાન સહિત હોત તો આજે આપણે અહીંયા હોત જ નહીં. તો અનંત ભાવ રજળ શા માટે? એટલે જ્ઞાન રહિત પણ આચાર્યપણું જીવે અનંતવાર લીધું. પણ અહીંયા આપણને એમ કે છે કે સેવા કોની કરવી, આજ્ઞા કોની ઉપાસવી? ભાવાચાર્યની. કૃપાલદેવે આ વાત સ્પષ્ટ કરી આત્મસદીમાં. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું પણ આત્મજ્ઞાન હોય તો આચાર્યની સ્થિતિ તો હજુ ઘણી ઊંચી છે. એનાથી નમો આર્યાણ, નમો આ ઉપજુવાજહાણ ઉપાધ્યાય અને પછી આચાર્ય છે. એટલે મુનિ હોય, સાધુ હોય, તેને પણ કોને સાધુ કહેવાય? તો કે આત્મજ્ઞાન પામેલા છે. તો જમ સંમંતિ પાસ તમ મોણંતિ પાસ, જમ મોણંતિ પાસ સંમંતિ પાસ. જે સમકિતથી છે એ જ મુનિ છે. મુનિ છે સમકિતિ છે, એટલે આત્મજ્ઞાની મુનિ છે એ સમકિતિ કહેવાય, બીજા નહીં. તેમ જેને જ્ઞાન પ્રગટ્યું તે જ ખરા ભાવથી આચાર્ય છે. દ્રવ્ય આચારથી કામ નહીં થાય, ભાવ આચાર્ય જોઈએ. એટલે અહીંયા શબ્દ યશો વિજયજી મહારાજે એમ વાપર્યો, ભાવ આચાર્ય સેવના ભવ ઉદ્વેગ સુઠામો. ભવથી ઉદ્વેગ થવો જોઈએ, વૈરાગ આવવો જોઈએ. નહીં તો જ્ઞાની મળ્યા કામ ના આવે. જેમ કે આપણને કૃપાલે મળ્યા પણ આપણી ભૂમિકા તૈયાર નથી, વૈરાગ ઉપશમ નથી. એટલે જ્ઞાની શું કરે? એટલે વૈરાગ ઉપશમ બળવાન હોય અને આવા સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ મળે, અર્થાત એની સેવા કરે, એટલે એમની આજ્ઞા ઉપાસે, તો એનું જરૂર કામ થાય. એ ભાવ ત્યાં પેલા 3 માર્ગ કૃપાલદેવે બતાવ્યા. પત્ર નંબર પેલા જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ ને ભક્તિ માર્ગ. એમાં આ વાત સ્પષ્ટ કરી છે કે એ બધાને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે અને પરમ પુરુષ સદગુરુને વિશે સરવાર પણ સ્વાધીન પણ શિષ્યા વંદી દીઠું છે. પણ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો કુગુરુ મળી જાય અને એને વળગી પડે કે આ મારા ગુરુ, તો બધું નિષ્ફળ જાય, સંસાર પરિભ્રમણ વધી જાય. સત્પુરુષનો આશ્રય હોય એટલે એ પણ તેમાંય કહ્યું 692માં કે આશ્રય કોનો કરવો? કે જન્મ જરા મરણાદિનો થયા છે એવા જ્ઞાની પુરુષનો આશ્રય કરીએ તો આપણા પણ જન્મ જરા મરણ નાશ પામે. અર્થાત જ્ઞાની જોઈએ, એનું શરણ જોઈએ. તો આ યોગનું બીજ રોપાયું. સાચા જ્ઞાની ગુરુ મળ્યા તો સાચા દેવ અને ધર્મનું સ્વરૂપ પણ સાચું સમજાવે, એ માર્ગમાં આવી જાય, સતમાર્ગમાં. એમ પછી એવો જીવ દ્રવ્ય ભીગ્ર પાડે, ઔષધાદિ પ્રમુખ દાન આપે, આગમનો આદર કરે, આશ્રી એટલે એ પ્રમાણે આચરણ કરે અને લિખનાદિક બહુ માને. અર્થાત એ આગમમાં જે સારું લાગે તે લખે અથવા લખાવે. લિખનાદિક બહુ માને, બહુમાનપૂર્વક ભગવાનના વચનોને ખૂબ બહુમાનથી જોઈ જે સારું લાગે લખે અથવા લખાવે. એ જ વાતને વધારે આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. લેખન પૂજન આપવું શ્રુતવાચનાયુદ્ધ ગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવન ચાહો રે, વીરજીને સરદેશના. હવે ભગવંતે શું કહ્યું દેશનામાં? એ આવો જીવ જેને સમકિતના બીજ રોપ્યા શ્રદ્ધારૂપ, તે પછી લેખન એટલે શાસ્ત્રો લખાવે, જ્ઞાન દાન તેના માટે જ છે. અર્થાત જે સતશ્રુત લખે કે લખાવે, આત્માની જેથી જાગૃતિ આવે, સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવે, એવા વૈરાગ્ય ઉપશમના ગ્રંથો લખાવે, લેખન કરાવે, પૂજન કરે, પુષ્પાદિક વડે એનું પૂજન કરે. આપવું, આપણા ઘરે શાસ્ત્રો એને કોઈ માગવા આવે કે મારે વાંચવું છે તો આ લઈ જાઓ. મનમાં એમ ન રાખવું કે આ બગાડી નાખશે તો બગડી જશે,
ડાઘ પડી જશે એને કેમ આપવું, તો એ મોહ મમત્વ ભાવ થઈ ગયો. લેખન પૂજનને આપવું, કોઈ માગે તો વાંચો, ખુશીથી વાંચો, અને એવું લાગે કે આ બગાડી નાખશો, સંભાળજો, આ સ્થાપના ન થાય, બસ. બાકી એમાં મારાપણું નહીં કરવું. લેખન પૂજન આપવું, આપવું એટલે આપવું બીજાને. પછી શ્રુત વાચના ઉદગ્રાહો રે, શ્રુતની વાચના લેવી ઉદગ્રાહથી, ઉત્સાહપૂર્વક. એ ભગવંતે જે શ્રુત કહ્યું છે એની વાંચના લેવી, નવું નવું શીખવા માટે. વાંચના નાની ગુરુ આપે, એ પ્રત્યક્ષ નહીં હોય તો બ્રહ્મચારી એમ કહ્યું કે આપણે કૃપાલદેવ ઉપર આપસે પુસ્તક મૂકી આપની આજ્ઞાથી આ વાંચીશ. બ્રહ્મચારી જ્યારે હાજર હતા ત્યારે તો એ વારંવાર પૂછતા, કંઈક આપી દે, શું કરો છો, તો કે કંઈ નહીં, તો કે આ વાંચજો, આ વાંચવા જેવું છે. કોઈ પુસ્તક વાંચવા આપી દે, અથવા આ પત્ર મોઢે કરજો, અથવા આ પદ મોઢે કરજો, અને પાછા બીજે દિવસે મળે ત્યારે પૂછે શું થયું, કેટલું થયું. આમ બધાના પલાખા લે, બધાને પૂછે. આપણે મન તો એક જ હતા, પણ એમ તો બધાની સંભાળ રાખે. 4-6 મહિના પહેલાં બી કંઈક સોંપ્યું હોય યાદ કરવા, એ પૂછે કેટલું થયું. એકવાર ત્યાં જમનાબેન હતા પાછળની ચાલીમાં, એટલે એમને એક પત્ર મોઢે કરવા કહ્યું બ્રહ્મચારીએ. પ્રમાદ વશ કર્યો નહીં. ત્યારે જ્યારે બીજે દિવસે મળ્યા ત્યારે બ્રહ્મચારી શું કહ્યું, પટેલ ખરા, ઘરે ખેતી, એટલે કે શું ચારાનો ભારો લેવા જવું હતું, કેમ ન કર્યું? અહીંયા છો, અહીંયા કે તમારે જવું પડશે ખેતરમાં, કરો, આ અવસર છે. મોઢે કરેલું તો ગમે ત્યારે કામ આવે, ગાડીમાં, અને કોઈ વૃદ્ધાવસ્થામાં વાંચવાવાળું ન હોય, અને ગમે ત્યાં બેઠા આપણે વચનામૃત અંદર ફેરવી શકીએ. એટલે વારંવાર એ મુખપાઠ કરવાની આજ્ઞા આપતા. એટલે ભાવ આચાર્ય અને શ્રુત વાંચના લેવી, શાસ્ત્ર શીખવાની આજ્ઞા લેવી. ઉદગ્રાહો એટલે ઉત્સાહપૂર્વક. પછી ભાવ વિસ્તાર સજ્જાયથી. ભગવંતોએ જે ભાવ કયો છે શાસ્ત્રમાં, ભાવ એટલે અર્થ, તેનો જ્ઞાની પુરુષો જે વિસ્તાર કરે તેને સમજવો કે આ શું કહેવા માંગે છે. ભાવ, એનો જે ભાવ છે તેનો વિસ્તાર કરવો. ભાવ વિસ્તાર સજ્જાય, સજ્જાય એટલે સ્વાધ્યાય, એનો સ્વાધ્યાય કરી અને ભગવંતના કહેવાનો શું ભાવ એટલે શું આશય છે તેને વિસ્તાર કરીને સમજવો. અને પછી શું કરવું, ચિંતન કરવું. એકવાર એનો ભાવ જાણી લીધો પછી એના ઉપર ચિંતવન કરવું, ચિંતન અને ભાવન કરવું. ભાવન એટલે એનું પરીક્ષા, શ્રવણ મનનને નિધિધ્યાસન કરવું, તો એ આપણા જીવનમાં ઉતરી જાય. એટલે ગુરુ પાસે તેનો ભાવ, અર્થ તેમજ વિસ્તાર કરીને સમજવો, અને પછી તદનુસાર પરાવર્તન કરવું, સ્વાધ્યાય કરવો. તે સંબંધી ચિંતન, ભાવન, મનન એટલે કે અનુપ્રેક્ષામાં તત્પર રહેવું, એ વગેરે બધા યોગના જ બીજ છે. આ બધા આપણને ભાવનાને શુદ્ધ કરે છે, સમ્યક જ્ઞાન આપે છે, અને જીવનને પવિત્ર બનાવે, આત્માને નિર્મળ. એટલે આ બધા જ યોગના બીજ છે. એ પહેલી દ્રષ્ટિમાં. હવે અહીંયા 32 યોગ બીજી રીતે બતાવે છે કૃપાલે. તેમાં પહેલો યોગ, શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિ જ્ઞાન આપવું. શિષ્ય પોતા જેવો થાય. આચાર્ય, એની ફરજ છે આચાર્યની કે શિષ્યને પોતાના જેવો બનાવે. કૃપાલદેવે લખ્યું છે કે એક નોકર હોય શેઠને ત્યાં, તો શેઠની જો એવી ભાવના હોય અંતરથી કે આ નોકર મારા જેવો થાય તો જ એ ખરો શેઠ છે. પણ આ નોકર હંમેશા મારો નોકર જ રહે, નહીં તો આ શેઠ બની જાય તો મારો નોકર ન રહે, એવી ભાવના હોય તો એ શેઠ નથી. તેમ જ્ઞાની પુરુષ પોતાના શિષ્યને પણ પોતાના જેવો ક્યારે થાય એ જ એમનો અંતરથી ભાવ હોય. ત્યાં લખે છે વિવેચનનો બ્રહ્મચારીજી, આચાર્ય શિષ્યને યોગ બનાવવો તે એક પ્રકારનો યોગ છે.
જેમ સંસારમાં પિતા પુત્રને સોંપીને ધર્મ ધ્યાન કરે છે, તેમ આચાર્ય પણ શિષ્ય પોતાના જેવો થાય તે માટે તેને શ્રુતાદિ જ્ઞાન આપે, તેથી પોતાનું જ્ઞાન પણ તાજું રહે અને પછી સંઘનો નિર્વાહ આદિ બધું શિષ્યને સોંપીને સમાધિ મરણની તૈયારી કરી શકે. પિતા હોય પુત્રને હોશિયાર કરે તો એને શો લાભ? તો કે આ બધી જ મારી જે જવાબદારીઓ છે બધી એ સંભાળી લેશે, પછી નિવૃત્ત થઈ જઈશ, સંસારમાં ફસાઈ ગયો તો હવે આ બધું યોગ્ય થાય એ છોડી નથી શકતો. જુવાન છે, મેં બધું જોઈ લીધું સંસાર, હવે મારે છૂટવું છે આ બધી જંજાલમાંથી, તો હવે આ હોશિયાર કેટલો વહેલો થાય, તો હું એનાથી નિવૃત્ત થઈ અને ધર્મ ધ્યાન કરું. તેવી રીતે આચાર્ય પણ એ વિચારે છે કે આ શિષ્ય જલ્દી હોશિયાર થાય તો હું એને આ સંઘનો જવાબદારી સોંપી અને હું પણ સમાધિ મરણની તૈયારી કરું. બ્રહ્મચારીજીને કૃપાળુ પ્રભુશ્રીજીએ ધર્મ સોંપ્યો, જવાબદારી થઈ પડી સંઘને સંભાળવાની, એટલે એમને તો પોતાની આરાધના કરવી અને આ સંઘની પણ સંભાળ કરવી, આજ્ઞા છે ગુરુની. જેમ કૃપાળુદેવને પોતાના આત્માનું જ કલ્યાણ કરવું હતું, કૃપાલ લખ્યું કે કોઈ બધે નજર ફેરવી કે કોઈ બીજો હોય તો એને પૂઠે પૂઠે અમે ચાલ્યા જઈએ, પણ એવો કોઈ દેખાયો નહીં, એટલે અમને આ બધું આ શાસનનો ઉદ્ધાર કરવો પડે છે. કેમ કે નહીં તો હેમચંદ્રાચાર્ય થયા તેના પહેલાં એક બીજા આચાર્યની જરૂર હતી, નહીં તો જૈન ધર્મની અતિ હીનતા નહીં થાય. એટલે શાસન પ્રભાવના એ પણ સમ્યક દ્રષ્ટિનું એક અંગ છે. કોઈ કરનાર હોય તો એને કંઈ પડી નથી, એમને માન મોટાઈ નથી જોઈતી, એમને તો બધાનું ભલું થાવ. એટલે આચાર્ય પણ યોગ્ય શિષ્ય કેટલો વહેલો થાય તો હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવ અથવા સમાધિ મરણની તૈયારી આચાર્યો 12 વર્ષ પહેલાંથી કરે છે. ત્યારે આચાર્ય પણ છોડી દે, કેમ કે વળી કંઈ અંદર માન મોટાઈનો ભાવ ન રહે. પછી શિષ્ય જેવા થઈને બીજાના સંગાડામાં જઈ અને ત્યાં એ શિષ્ય થઈને રહે. બીજા આચાર્યને કે મારે સમાધિમણ કરવું છે, ત્યારે એ આચાર્ય પોતાના શિષ્યને પૂછે કે આ આચાર્ય હવે આચાર્ય પણ મૂકીને આવ્યા, તમે સેવા કરશો? તો એ કે હા કરીશું, તો પછી ત્યાં રહે છે. સામાન્ય મુનિ થઈને રહે છે આચાર્ય પણ મૂકીને. એમ યોગ્ય શિષ્ય થાય તો એ આચાર્ય પદવી ખરા જ્ઞાની જલ્દી આપવા જ ઈચ્છે છે. બ્રહ્મચારીજીને 11 વર્ષ પ્રભુશ્રી ઘડ્યા છે રાત દાડો, અને જ્યારે એમને યોગી લાગ્યું કે આ ધર્મ સંભાળે એવો છે એટલે તને ધર્મ સોંપું છું, છેલ્લે કહ્યું. નહીં તો કોઈ ઘર પણ ન સોંપે, પિતા પુત્રને ન સોંપે, બધું આખી જિંદગી ભેગું કરેલું ધોઈ નાખે, ઉઘાડી અથવા ઇજ્જત બગાડી દે, પૈસો બધો જતો રહે. એ પૂર્ણ યોગ્ય હોય તો જ આપે પિતા પુત્રને ઘરનું વહીવટ પણ. તો આ તો આખો ધર્મનો સકલ સંઘની જવાબદારી છે, એટલે શિષ્ય એવો ન હોય તો ન આપે. અને જ્યાં સુધી એ જવાબદારી સંભાળનાર ન થાય ત્યાં સુધી શિષ્યની ગુરુને જવાબદારી રહે. એટલે અહીંયા કે છે શિષ્ય પોતાના જેવો થાય તેને માટે શ્રુતાદિ જ્ઞાન આપવું એ યોગ છે. કેમ કે ગુરુ જેમ શિષ્યને જ્ઞાન આપે તેમ પોતાનું જ્ઞાન વધે. જ્ઞાન કેવું છે? જેમ ખર્ચે તેમ વધે. જ્ઞાન શિષ્ય ગુરુને આપે તેમ પોતાનું જ્ઞાન તાજું રહે, ગુરુ શિષ્યને આપે અને એને પણ જ્ઞાન મળે. અને મોટો લાભ એ છે કે એને સમાધિ મળની તૈયારીમાં એ મદદરૂપ થાય. માટે ગુરુ શિષ્યને જ્ઞાન આપે તો એ પણ એક મોક્ષ સાધવા માટેનો જ યોગ છે. એ સહજ કરુણાશીલ સ્વભાવ હોય છે બધા જ્ઞાની પુરુષોનો કે બધાનું કલ્યાણ થાય. આપણને થાય કે પોતાનું કર્યા કરે, બીજાનું એમને શું કામ ચિંતા કરવી, પણ એવી અનંત એમની દયા હોય છે અંતરમાં કે બીજા જીવો પણ સતને પામે. એવી જો દયા ન હોય તો કોઈ માર્ગ પામી જ ન શકે. એટલે એવી સહજ સ્વાભાવિક દયા હોય છે. એટલે કૃપાલ કે પહેલો યોગ આ છે, શિષ્ય
પોતાના જેવો થાય તેને માટે શ્રુતાદિ જ્ઞાન આપવું. જેમ કે આર્ય રક્ષિત નામના એક આચાર્ય હતા, દ્રષ્ટાંત છે. હવે એમને 3 શિષ્ય, એક ફાલ્ગુ રક્ષિત, એક પુષ્પમિત્ર અને એક દુર્બલિકા પુત્ર, આર્ય રક્ષિતના 3 શિષ્યો. હવે કોઈ વાર બીજા શહેરમાં કોઈ વાદ વિવાદ કરનારા પંડિતો આવ્યા, એટલે ત્યાંથી શ્રાવકોએ કહેવડાવ્યું આર્ય રક્ષિત આચાર્યને કે આપ કોઈને મોકલો અહીંયા, કેમ કે વિદ્વાન ગણાતા, આપ પધારો. તો કે હું તો નહીં આવી શકું, તો આપના શિષ્યોને મોકલો. કે વાદ ત્યાં શું પહેલાં રાજાઓના રાજ્ય હતા, એટલે જે વિશેષ વાદ વિવાદમાં જીતે તે ધર્મ માની લે. ધર્મની રક્ષા માટે આ વાદ વિવાદોમાં કોઈ જીતનાર હોય એને મોકલો. એટલે ત્યાં પછી આ આર્ય રક્ષિત આચાર્ય પુષ્પમિત્ર નામના પોતાના શિષ્યને મોકલે છે. એ ત્યાં જઈને વાદ વિવાદથી બીજાને જીતી લે છે. એટલે ત્યાંના રાજા કહે કે હવે આપ અહીંયા રહો, થોડા દર આવ્યા છો તો. એટલે ત્યાં ચોમાસું રહી જાય છે. અહીંયા ગુરુને વ્યાધિ ઉત્પન્ન થઈ, એમને લાગ્યું કે હવે આ દેહ ટકે એવો નથી, એટલે હવે શું કરવું, આચાર્ય પદ કોને આપવું. એટલે એમના જ્ઞાન મળે એમને પહેલાં સંઘને ભેગો કર્યો અને સંઘને કહ્યું, ચતુર્વિધ સંઘને, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, ને કે આ મારા 3 શિષ્યો છે, હવે હું તો મારો આ દેહ ટકે એમ નથી, એટલે આચાર્ય પદે આપવા ઈચ્છું છું. અને આચાર્ય પદવી કોને આપવી, તો કે આ 3 શિષ્યોમાંના જે પુષ્પમિત્ર છે એને જ્યાં મોકલ્યા છે હમણાં ત્યાં, એને મારી પાસેથી જ્ઞાન ઘીના ઘડાની જેમ લીધું છે. ઘીનો ઘડો હોય એને આપણે ઘી કાઢી લઈએ તો પણ એ છિદ્રોમાં થોડુંક તો ચોંટી જ રહે. એટલે થોડુંક જ્ઞાન સંપૂર્ણ મારું એ નથી લઈ શક્યા પુષ્પમિત્ર. અને બીજા જે ફાલ્ગુન રક્ષિત છે એને મારું જ્ઞાન મારી પાસેથી લીધું, પણ તેલના ઘડાની જેમ, ઘી કરતો તેલ નહીં જેવું ચોંટી રહે છિદ્રોમાં, પણ છતાં બી રહે, એકદમ નીકળે નહીં. તો કે એણે પણ મારું સંપૂર્ણ જ્ઞાન લઈ નથી શક્યા ફાલ્ગુન રક્ષિત. અને ત્રીજો જે દુર્બલિકા પુત્ર છે એને મારી પાસેથી બધું જ્ઞાન લીધું છે, વાલના ઘડાની જેમ. એ ઘડામાં વાલ ભર્યા હોય તો ઠાલવીએ તો બધા જ વાલ બહાર પડી જાય, એકે રહે નહીં અંદર. તે મારી પાસે જેટલું જ્ઞાન છે એ વાળના ઘડાની જેમ આ દુર્બલિકા પુત્રે બધું લીધું છે, માટે હું એમને આચાર્ય પદવી આપું છું. એમને યોગી જાણીને આપી દીધી. હવે જ્યારે ચોમાસું પૂરું થયું ત્યાંથી પુષ્પમિત્ર આવ્યા અને જુએ કે ગુરુ તો કાળ ધર્મ પામી ગયા, પણ આચાર્ય પદ કોને આપ્યું, તો કે દુર્બલિકા પુત્રને. એમને તો દ્વેષ બુદ્ધિ આવી ગઈ, મને નહીં આપ્યું એને આપી દીધું. એટલે એ અપાશ્રમો જ્યાં 2 શિષ્યો ત્યાં નહીં રહ્યા, બીજા અપાશ્રમો રહ્યા. પણ દુર્બલિકા પુત્રે કહ્યું કે અહીંયા પધારો, આપણે પહેલાં રહેતા હતા, અહીંયા રહીશું. તો કે નહીં, અને એની નિંદા જ કર્યા કરે. આ તો એવા છે આચાર્ય, એમને ગુરુએ કેવી રીતે આચાર્ય પદ આપી દીધું ગમે તેમ બોલે, પણ આ કંઈ નહીં બોલે, જેમને આપ્યું એ યોગી જાણ્યું એને આપ્યું. હવે શું થયું, ચતુર્વિધ સંઘને વિચાર થયો કે સત્ય શું. તો કે શાસન દેવીને એમાં આવે છે કે પ્રસન્ન કરી અને કે શાસન દેવી પૂછો મહાવિદ્યમાં જઈને કે આ જે કહે છે એમાં સત્ય શું. તો એ શાસન દેવી કે છે ત્યાં જઈને આવે છે અને કે ભગવાને એમ કહ્યું છે કે આ આર્ય રક્ષિત ગુરુએ જે દુર્બલિકા પુત્રને આચાર્ય પદ આપ્યું એ જ બરાબર છે. હવે આ વાત કરી પેલાને પુષ્પમિત્રને, તો કે એ આ તુચ્છ એવી દેવી એ ત્યાં મહાવિદ્યમાં શું જઈ શકે, કેમ કે પોતાથી વિપરીત વાત આવી, તો એ ક્યાં જઈ શકે ત્યાં, એમ કરીને બોલવા લાગ્યા. પછી તો શાસન દેવીએ કહ્યું
કે ભગવંતે તો એમ કહ્યું છે કે આ ભગવાન મહાવીરના શાસનમાં નિંદવ થયો છે. નિંદવ એટલે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારો છે. એટલે પછી ચતુર્વિધ સંઘને એને સંઘ બહાર કર્યો. એમ આચાર્ય જે પોતાના યોગ્ય થયો હોય જેવો એને જે શાસન સોંપે, નહીં તો ન સોંપે. યોગ્ય ન હોય તો પાઠ ખાલી રહે ચાલે, પણ ગમે તેને કંઈ પાઠ ચલાવો એવું ન થાય. જેમ કે આજે અહીંયા 50 વર્ષ થઈ ગયા બ્રહ્મચારીજીને ગયાને, એકે એવો નથી દેખાતો. બ્રહ્મચારીજીને હાજરીમાં નહોતો જેને કે ધર્મ સોંપી શકે, 50 વર્ષ પછી પણ નથી દેખાતા. તો ગાદી ખાલી રહે. એમાં કંઈ આ પાઠની પરંપરા નથી. ગમે તે બીજા ધર્મો છે, પાઠવી તો જોઈએ એવું નથી. સંપૂર્ણ યોગ્ય આત્મદશા પામેલો પુરુષ હોય તે જ એ ધર્મ ચલાવી શકે, નહીં તો ખાલી રહે. એટલે આપણે હવે શું કરીએ છીએ, પ્રત્યક્ષના નામે આપણે પરમ કૃપાળદેવને પ્રત્યક્ષ મામીએ, બીજો ઉપાય નથી. એટલે આ જ્ઞાની પુરુષ છે એને જે કહ્યું એમ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. કેમ કે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ, જ્ઞાન પામેલો. આ પ્રત્યક્ષ એટલે આ શરીર દેહધારી એમ નહીં, એ તો ઘણાય છે આજે ગુરુઓ, પણ જ્ઞાન ન હોય શું કામનું. એટલે પ્રભુશ્રી કે જ્ઞાન, જેમાં જ્ઞાન આત્મા જેને પ્રત્યક્ષ થયો તે જ પ્રત્યક્ષ, તે જ પ્રત્યક્ષ પુરુષ. આત્મા જેને પ્રગટ ન થયો તે પ્રત્યક્ષ આપણા જેવા કામ ન લાગે. તેમ એમ અહીંયા કે છે, શિષ્ય પોતાના જેવો થાય તેને માટે શ્રુત જ્ઞાનાદિક આપવું, કે પછી એ સકળ સંઘની સેવા કરે, ભગવાનનું શાસન ચાલ્યા કરે. એ ધર્મ પ્રભાવના સમ્યક દ્રષ્ટિનો અંગ છે. એટલે એવો ભાવ એને હોય જ. એટલે એ પોતે શિષ્ય તૈયાર થાય પછી ચતુર્વિધ સંઘ આરાધના કરી શકે સાચી, પ્લસ પોતે પણ સમાધિ મરણ સાધી શકે. એટલે એને જે જ્ઞાન આપવું તે પણ મોક્ષને સાધવા બરાબર છે, યોગ બરાબર છે. ફરી પાઠાંતરમાં નીચે લખ્યું છે કૃપાલદેવે એ જ ઠેકાણે કે મોક્ષ સાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી. બીજું એના બદલાવર પાઠાંતર, પહેલાં જ યોગમાં બીજું પાઠાંતર છે. તેમાં એમ કહ્યું કે પોતાની વાત બધી ગુરુ જાણે છે, તો પણ પોતે શુદ્ધ થવા ગુરુ પાસે આલોચના કરવી. નાની ગુરુ તો આપણા બધા દોષો જાણતા હોય, છતાં પણ પોતે જઈને પોતાના બધા દોષો કહેવા, બધું સ્પષ્ટ રીતે ગુરુ આગળ શરમ રાખવી નહીં, તો જ એ શુદ્ધ થાય. પોતાની બધી વાત, ખોટા વિકલ્પો વગેરે જે કંઈ પણ કર્યું હોય તે બધું કહેવું. ગુરુ આગળ પાપ આલોચના રે, કરીએ વિનય વૈયાવચ એક મનારે, સૈયા નવમી તે નીરજર ભાવના રે. કર્મોની નિર્જરા કરવા માટે શ્રી ગુરુ આગળ, જ્ઞાની ગુરુ, ગમે તેવા આગળ નહીં. જેમ કે આજે કોઈ એવો દેખાતો નથી તો કોઈની સામે આપણે આપણા દોષ હોય તો કહી ન શકાય, નહીં તો એનું વિપરીત ભયંકર પરિણામ આવે. એટલે આપણે આજની સ્થિતિમાં કૃપાલદેવના ચિત્રપટ આગળ પ્રત્યક્ષ માની અને બધું જ ત્યાં જ કહેવું, ક્ષમાપના માગવી, ફરી તેવા દોષો ન થાય એનું ધ્યાન રાખવું. એટલે પાઠાંતરમાં મોક્ષ સાધક યોગ માટે શિષ્યે આચાર્ય પાસે આલોચના કરવી. એ આલોચના કરે તો એ છૂટી જાય પાપથી, અને છુપાવે કે જ નહીં ગુરુને કે મારી હલકી લાગશે તો એ છૂટે નહીં. હવે બીજો યોગ, પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો. આ બીજો યોગ, મોક્ષની સાથે જોડે તે યોગ. પહેલો તો એમ કહ્યું કે જ્ઞાની ગુરુ પોતાના શિષ્યોને પોતા જેવા બનાવે, તે યોગ. બીજો છે તે હવે સકલ સંઘને, શ્રાવક શ્રાવિકા બધાને જ્ઞાન આપે, સમજણ આપે, સાચો માર્ગ સમજાવે. એટલે આચાર્યપણું જેથી પ્રાપ્ત થયું હોય, જે વિશેષ જ્ઞાન હોય તેને આધારે શ્રોતાઓનું હિત થાય એવો બોધ આચાર્ય આપે. તેથી પોતાને પણ હિત થાય છે
માટે તેને પણ યોગ કહ્યો છે. સકલ સંગને સતમાર્ગે વાળે. ભગવાનનો મૂળ માર્ગ બતાવે તો એનામાં પોતાનું પણ હિત થાય અને સકલ સંઘનું હિત થાય. સકલ સંઘ પણ મોક્ષ માર્ગે જોડા અને પોતે પોતાનું માટે કરતો એ સ્વલક્ષી સાધના એટલે પોતાનું પણ કલ્યાણ થાય, સ્વપર કલ્યાણ થાય. માટે પોતાનું કલ્યાણ કરતા સકલ સંઘને પણ યોગ્યતા અનુસાર બોધ આપવો અને પ્રકાશ કરવો. પ્રકાશ કરવો એટલે પુસ્તકો વગેરે લખીને તે જ્ઞાનનો વિશેષ પ્રકાશ ફેલાવો કરવો. જેમ કે બ્રહ્મચારીજી કે પ્રભુશ્રીજીએ કૃપાલદેવનો મૂળ માર્ગ ભગવાન મહાવીરનો કૃપાલદેવે પ્રકાશ્યો. કૃપાલદેવનું તો આયુષ્ય બહુ ટૂંકું અને પાછો મુનિ અવસ્થાનો ઉદય નહીં. એટલે કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે મુનિ, તમે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, એને પંપાળીને કામ લેશો તો તમારાથી હજારોનું કલ્યાણ થશે. તો પ્રભુશ્રી બાળા ભોળા થઈને રહ્યા, આવો પ્રભુ, આવો પ્રભુ. બધાથી સાવ લઘુ થઈને રહ્યા તો હજારોને માર્ગમાં લાવી દીધા. સાચો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ જે કૃપાલદેવે આ કાળમાં પ્રકાશ્યો તેને આગળ ધપાવ્યો પ્રભુશ્રીજીએ. મુક્ષોને બોધ આપીને એમને અનુકૂળ વર્તીને પણ એમને વાળ્યા. ભલે ને પાકા ચીબડા જેવા, ચીબડું પાકું હોય એને વધારે જો કડકાઈથી પકડવા ફૂટી જાય, કાણું પડી જાય, ફૂટી જ જાય. પંપાળીને હાથમાં સંભાળીને લેવું પડે. તેમ પંપાળી આ જીવોને પ્રભુશ્રીએ મોક્ષ માર્ગમાં વાળ્યા. એમને બોધ આપ્યો એવો મીઠો, એટલે કે એમના ગામડિયા ભાષામાં ગામડિયાને બોધ આપીને પણ એમને તાર્યા છે. પછી બ્રહ્મચારી જેવા આવી ગયા, એ પણ હજારોને એ વિદ્વાન હતા, ઘણા જ ભણેલા બધી રીતે. તો એમને પણ એમની શક્તિ પ્રમાણે વિદ્વાનો હોશિયારોને પણ મોક્ષ માર્ગમાં લાવી દીધા. એમ પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો. બ્રહ્મચારીજી કેટલી પુસ્તકોના ઢગલા લખી દીધા અને કૃપાળદેવનો ના વચનોને એક એક વાતને સમજાવવા કેટલો બધો પ્રયત્ન કર્યો છે. આપણા ભલા માટે સ્વપરહિત કર્યું છે. પોતાનો ઉપયોગ એમાં રોક્યો અને આપણું પણ કલ્યાણ થાય એવું કર્યું. આ પણ યોગ છે, કેમ કે મોક્ષની સાથે જોડે છે. નાની પુરુષોના આત્માને કે આપણા આત્માને આ બધા સમ્યક જ્ઞાન જોડનાર હોવાથી તેનો બોધ આપવો અને પ્રકાશ કરવો એમાંય પાઠાંતર છે બીજું. અથવા પાઠાંતરમાં છે કે આચાર્યે આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. આચાર્ય આલોચના સાંભળી હોય તે બીજાને ન કહે. આ પાછું બીજાનું એ પાઠાંતર છે. બે પ્રકારે કૃપાલદેવ આ યોગ લખ્યા છે. બીજો યોગ જે કહ્યો કે પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તે અન્યને આપવું, બીજા બધાઓને, અને એનો ખૂબ પ્રકાશ કરવો, પ્રસાર, પુસ્તકો લખી વગેરે. અને પાઠાંતરમાં એમ કહ્યું કે આચાર્ય પાસે આવીને જે કોઈ પણ પોતાના પાપ દોષોની આલોચના કરે તે બીજાને કહેવી નહીં, એને બીજે ક્યાંય પ્રકાશવું નહીં તો મહા અનર્થ થઈ જાય છે. સંપૂર્ણ વિશ્વાસ કરવા લાયક પુરુષ હોય તેના આગળ આ દોષો કહેવાય નહીં. તો એનો દ્રષ્ટાંત પ્રભુશ્રીજીએ ઉપદેશામૃતમાં આપ્યું છે. એક બાઈએ શેઠની વહુ હતી, એને એક શિષ્ય એના ઘેર વહોરવા આવ્યો હશે, સાધુ પુરુષ નવજવાન હતો. એની સાથે પોતાની સાથે સંગની માંગણી કરી, પછી ના પાડી શિષ્યે. એટલે એ વહુને ભય લાગ્યો કે આ મારી વાત કંઈ કહી દેશે. એટલે વહુને એવો કાળ ચડ્યો કે એને મારી જ નાખ્યો. માનીને ઘરમાં જ દાટી લીધો. પછી થોડા દિવસ પછી એને જ ભાન થયું મેં આ શું પાપ કર્યું, ભયંકર પાપ કર્યું, મુનિને માર્યા. તો હવે ગુરુ પાસે જઈને આલોચના લઉં. ગુરુને કહેવા ગઈ એકાંત જોઈને. પહેલાં બહુ શોધ્યા, શિષ્યનો પત્તો જ લાગે નહીં, ક્યાં ગયો.
હવે આ બાઈએ આવીને કે મારાથી આવું પાપ થયું, મેં આવું મારીને દાટી દીધા, તો કે એમ કરો કાલે આવજો તમે. હવે એનો બાપ, એનો સસરો, એને ત્યાં બોલાવી એક પેટીમાં રાખી લીધો અને પછી પાછી બાઈ આવી એટલે કહો કાલે તમે શું કહેતા હતા એમ કરીને બધી વાત પાછી કેવડાવી અને હાથ માર્યો પેટી ઉપર, એટલે કે સાંભળો છો કે નહીં? બાઈ સમજી ગઈ, ઓહો યા એ સંગપતિ હતા આગળના, એટલે મારા સસરા હોવા જોઈએ. એટલે એને તો ત્યાંથી ઉઠી ઘરે જઈ ફાંસો ખાઈને મરી ગઈ. સસરાએ જાણ્યું કહો મારી વહુએ આવું ભયંકર પાપ કર્યું, હું કોને મોઢું બતાવું? એ પણ કે જે ફાંસો ખાઈને મરી ગયા. પતિએ પણ વિચાર કર્યો કે આવું મારા ઘરમાં, એને પણ ફાંસો ખાધો. શિષ્યે વિચાર કર્યો, નહીં ગુરુ આચાર્ય કે હો આ મેં ભયંકર દોષ કર્યો, મારે લઈને આટલા મૃત્યુ થઈ ગયા, હું કોને મોઢું બતાવું? એ પણ ફાંસો ખાઈને મરી જાય છે. એમ મહાપુરુષો કે કોઈના પણ દોષો હોય ક્યાંય કહેવાની નહીં, તો આવા ભયંકર એનું પરિણામ આવે છે. એટલે પ્રભુ કહે, પૂજ્યશ્રી કહે, કૃપાલદેવે કહ્યું આચાર્યે આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. આલોચના કરી છે એણે તો પાપથી છૂટવા, બીજા જગતમાં પ્રચાર કરવા માટે નથી કહ્યું. આચાર્ય જેવા ભૂલે તો કેટલું મોટું પરિણામ આવે. એટલે સાચા જ્ઞાની પુરુષ ન હોય એની પાસે એના વિના ક્યાંય આલોચના કરાય નહીં. આચાર્ય આલોચના સાંભળી હોય તે બીજાને ન કહે, એવી વાત બીજાને કહેવી નહીં. આ પ્રમાણે આપણે આજે 2 યોગ ને પાછા 2ના પાઠાંતર છે, એટલે 4 યોગ આપણે આજે વાંચી ગયા. આવતીકાલે પછી 3જો યોગ જે ખરેખર છે, જેના પાઠાંતરો પછી કોઈના નથી, એ આપણે આવતીકાલે લઈશું. કુલ 32 યોગ છે. કૃપાલદેવ અંતમાં લખે છે કે એક યોગ અમૂલ્ય છે, સગળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. એક યોગ અમૂલ્ય, જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે, અર્થાત મોક્ષની સાથે અવશ્ય જોડે, જો જેમ ભગવંતે કહ્યું સમજીને આરાધે તો, અને 32 યોગને જે સંગ્રહ કરે તે તો અનંત સુખને પામે છે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે